હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે કાઠિયાવાડી ઢાબા પર મળે તેવા રીંગણના ઓળાની રેસીપી। તો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રીંગણનો ઓળો બનાવવા માટે આપણે રીંગણને ચૂલામાં શેકીને બનાવીશું, જેનાથી રીંગણની મીઠાશ આપણા ઓળામાં આવશે। તો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રીંગણનો ઓળો બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રીંગણનો ઓળો બનાવવાનું શરૂ કરીએ। કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓળો બનાવવા માટે સૌથી પહેલાં આપણે 500 ગ્રામ જેટલા રીંગણ લીધા છે। તમે જોઈ શકો છો અહીંયા મીડિયમ સાઇઝના મેં રીંગણ લીધા છે। આનાથી મોટી સાઇઝના રીંગણ આવે એ પણ તમે લઈ શકો છો। રીંગણ આ રીતે એકદમ ચમકદાર ને તાજા હોય એવા લેવા। હવે રીંગણ શેકીએ ત્યારે તેની ઉપરની છાલ સરળતાથી શેકાય તેના માટે થોડું તેલ લેવાનું છે અને ત્રણે રીંગણને આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું, જેનાથી તેની છાલ સરસ શેકાશે અને રીંગણથી ખૂબ સરળતાથી અલગ થશે। હવે રીંગણને શેકવા માટે અહીંયા મેં ચૂલામાં દેવતા પહેલેથી જ તૈયાર કર્યા હતા। તો દેવતામાં આજે આપણે રીંગણને શેકીશું। આ પ્રોસેસ કરવાને બદલે તમે રીંગણને ગેસ પર શેકીને પણ લઈ શકો છો। તો ત્રણે રીંગણને આ રીતે આપણે દેવતામાં ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડી વારે તેને ફેરવતા રહી આપણે તેને શેકવાના છે। તો આ રીતે દેવતા પર શેકેલા રીંગણનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે, એકદમ મીઠાશ આવતી હોય છે। જો શક્ય હોય તો તમે ચૂલામાં આ રીતે શેકીને લેજો। તો થોડી વારે આ રીતે આપણે ફેરવતા રહીશું અને રીંગણ છે તેને સરસ રીતે શેકી લઈશું। તો તમે જોઈ શકો છો ત્રણે રીંગણ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે રીંગણ આ રીતે શેકાઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો રીંગણ પર ખૂબ સારી એવી રાખ લાગેલી છે। તો આ રાખને દૂર કરવા માટે તેને પાણીથી ધોઈ લેવા અથવા કપડાથી લૂછી લેવા। તો હવે ત્રણે રીંગણને આપણે આ રીતે પાણીથી ધોઈ લઈશું। તો અહીંયા મેં ચાલુ નળે આ રીતે ત્રણે રીંગણને સરસ રીતે ધોઈ લીધા છે। આ પ્રોસેસ કરવાથી રીંગણ ઝડપથી ઠંડા પણ થઈ જશે અને રીંગણ પર લાગેલી બધી રાખ દૂર થઈ જશે। તો ત્રણે રીંગણને આ રીતે આપણે ધોઈ લીધા છે। હવે આ રીંગણની ઉપરની જે છાલનો ભાગ છે તેને આપણે દૂર કરવાનો છે। તો અત્યારે તમે જોઈ શકો છો આપણા રીંગણ સરસ રીતે શેકાય છે, તેનાથી તેની ઉપરની છાલ સરળતાથી દૂર થાય છે અને અંદર સુધી રીંગણ સરસ કૂક થઈ ગયેલા છે। તો ઓળા માટે જ્યારે તમે રીંગણ પસંદ કરો ત્યારે તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે રીંગણ અંદરથી સડેલા ના હોય। તો ત્રણે રીંગણની આ રીતે છાલ ઉતારી છે। હવે આપણે રીંગણને રફલી કટ કરી લઈશું। તો ચપ્પુની મદદથી આ રીતે આપણે અનઇવન તેને કટ કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો અત્યારે મેં રીંગણને આ રીતે કટ કરી એકદમ બારીક છૂંદો કરી લીધો છે। તો આ રીતે એકદમ બારીક કટ કરી લેવાના। તો ઓળો બનાવવા માટે રીંગણ કટ થઈને તૈયાર થઈ ગયા છે। હવે ઓળો બનાવવા માટે એક કઢાઈની અંદર આપણે 100 ગ્રામ જેટલું સિંગ તેલ ઉમેરીશું અને તેલને સરસ રીતે ગરમ થવા દઈશું। તો કાઠિયાવાડી રેસીપી હોય એટલે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું। હવે 1 ચમચી જીરું એડ કરીશું અને તેને સરસ રીતે ફૂટવા દઈશું। જીરું ફૂટ્યા બાદ આપણે 3 મોટી ચમચી લીલી ડુંગળીનો સફેદ ભાગ લઈશું અને સાથે 3 મીડિયમ સાઇઝની સુધારેલી ડુંગળી ઉમેરીશું। હવે બંને ડુંગળી ઉમેર્યા બાદ આપણે ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું અને તેને થોડું સાંતળી લઈશું। હવે બંને ડુંગળી ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને સતત ચલાવતા રહે રીતે ડુંગળીને સાંતળીશું। ડુંગળી થોડી સંતળાય ત્યારબાદ આપણે તેમાં મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી આપણે ડુંગળી ઝડપથી કૂક થશે। તો હવે ડુંગળી શેકાઈને એકદમ પારદર્શી થાય અને નરમ થાય ત્યાં સુધી કૂક કરવાની છે। તો તમે જોઈ શકો છો ડુંગળી સરસ નરમ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં 3 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું। હવે આદુ મરચાં લસણની પેસ્ટ સરસ સાંતળી લઈશું। તેની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને સાંતળવાની છે। હવે આદુ મરચાં લસણની પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં બધા મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં 1 ચમચી હળદર ઉમેરીશું, સાથે 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે બધા મસાલાને સરસ સાંતળી લઈશું। તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને બધા મસાલાને રીતે સાંતળી લઈશું। હવે બધા મસાલા આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા ઉમેરીશું। અહીંયા આપણે ડુંગળી અને ટામેટા બંનેનું પ્રમાણ એક સરખું રાખેલું છે, જેનાથી ઓળો એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે। હવે ટામેટાની સાથે આપણે ઓળાના ભાગનું મીઠું એડ કરી દઈશું। તો મીઠું ઉમેર્યા બાદ આપણે સરસ રીતે ટામેટાને શેકેલી સામગ્રી સાથે મિક્સ કરી લઈશું। તો આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે તમે જોઈ શકો છો ટામેટાં બધી સામગ્રી સાથે સરસ મિક્સ થઈ ગયા છે। તો આપણે આ કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટાં થોડા નરમ થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। હવે થોડી વાર પછી આપણે લીડ હટાવીને જોઈશું તો તમે જોઈ શકો છો ટામેટાં સરસ નરમ થઈ ગયા છે। હવે ટામેટાં આ રીતે ચડી જાય ત્યારબાદ આપણે ચમચાની મદદથી બધું સરસ એક વખત મિક્સ કરી લઈશું અને જો થોડા ઘણા આખા પાખા ટામેટાં રહી ગયા તો આ રીતે ચમચાની મદદથી તેને સ્મેશ કરી લઈશું। હવે ટામેટાને થોડા સ્મેશ કર્યા બાદ આગળ આપણે 3 મોટી ચમચી ઝીણું સુધારેલું લસણ ઉમેરીશું અને તેને સરસ મિક્સ કરી લઈશું। તો હવે લસણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો શેકેલા રીંગણને આમાં ઉમેરીશું। તો અત્યારે આપણે શેકેલા રીંગણને એકદમ બારીક સમારીને રાખ્યા હતા તેને ઉમેરી દઈએ। તો ઘણી જગ્યાએ રીંગણનો ઓળો બનાવતી વખતે રીંગણને
તળીને ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અથવા બાફીને પણ લેવામાં આવતા હોય છે, પણ ચૂલા પર શેકેલા રીંગણનો સ્વાદ કંઈક અલગ જ આવતો હોય છે. હવે આપણે રીંગણને સરસ રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું. આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લીલી ડુંગળી ઉમેરીશું. તો અહીંયા મેં 100 ગ્રામ જેટલા લીલી ડુંગળીના પાનનો ભાગ લીધો છે, તો તેને મેં આ રીતે એકદમ ઝીણું સમારીને લીધું છે. તેને આપણે ઓળામાં મિક્સ કરી લઈએ. હવે લીલી ડુંગળી આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું, એટલે એકદમ ધીમી કરી દઈશું અને સ્લો ફ્લેમ પર લગભગ 5 મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું. હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો ઓળાની સાઈડમાંથી તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે અને લુક વાઇઝ જોતાં જ ખાનું મન થઈ જાય તેવો રીંગણનો ઓળો તૈયાર થયો છે. હવે આ રીતે ઓળો તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં ગરમ મસાલો ઉમેરવાનો છે. તો 1 મોટી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને તેને સરસ રીતે ઓળામાં મિક્સ કરી લઈશું. તો હંમેશા ગરમ મસાલો તમારે છેલ્લે જ ઉમેરવાનો, જેનાથી તેની ફ્લેવર અને કલર જળવાઈ રહેશે. હવે કઢાઈને લીડથી ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું. હવે 1 મિનિટ પછી આપણે લીડ હટાવીને છેલ્લે તેમાં 1 મોટી ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે તેને ઓળામાં સરસ રીતે મિક્સ કરી લઈશું. તો કાઠિયાવાડી ઢાબા પર મળે તેવો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તૈયાર થયેલા આ ઓળાને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો તૈયાર થયેલા રીંગણના ઓળાને તમે ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. આ સિવાય તમે રોટલી ભાખરી સાથે પણ આને ખાઈ શકો છો. તો અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે કાઠિયાવાડી ઢાબા પર મળે તેવો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને એક લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.